હું સાચું કહી દઉં હો બેન, આ રમજાન મહિનું છે, પાણી આવતો નથી, આ મોટા મોટાની ગાડીઓ હલે છે અને એને શું આંખ છે કે મારા કને 2 કરોડ રૂપિયા પડ્યા આવે તો મને શું વાંધો, 2000 રૂપિયા દીને ભરાઈ લઈએ, બીજા પબ્લિક બધા હું મરે છે. સરહદ વિસ્તારના જે પણ ગામડા છે એમાં તમે ક્યાં પણ જાઓ 15 થી 20 દિવસમાં એક જ વાર પાણી આવે, એ પણ 1 જ કલાક આવે. પછી શું કહે કે મોટર ખરાબ થઈ ગઈ, પાણી ઉપરથી આવતો નથી, એવી રીતે. તરિયા વેચવા નીકળીશું એમ. કોંગ્રેસના બધા મોટા ચોર છે, ચોર જ છે. હું ખુલ્લું કહું છું, કોંગ્રેસના જે મોટા છે ને બધા ચોર છે. બીજેપીનો કોંગ્રેસનો જે પણ આપણે નીતિ વાત કરીએ તમારું કામ થઈ જશે. એટલે ચૂંટણી પૂરી થઈ બસ આપણે પછી પૂછા નથી કરતા, બધા સરખા જ છે, બધા એક જ છે. આ ખાલી કોઈ એક ગામનો પ્રશ્ન નથી, આખી પેઢીનો પ્રશ્ન છે. આ બધા બાળકો મોટા થઈને ક્યાં જશે, શું કરશે, એ બહુ ગંભીર સમસ્યા છે. તો ક્યાં ભરવા ક્યાં જાવ બાકી? એના રાજામાં એટલે છડાયું था. मारे तो यहाँ ट्रांसलेशन जोईशे. और यहाँ पे बहन जाती है, तुम जाते हो पानी लेने? तो क्यों नहीं जाता तू? बहन ही क्यों जाए? नहीं जाता. તમારો મંદિર ને અમારી મસ્જિદ આમાં વાયદા કરી ગયા, હજી કામ નથી થયું. પછી શું કારણે તમે વાયદા કરો છો? આ કોંગ્રેસ નહીં આવે, હું ખુલ્લું કહું છું. તો તમે તો ભાજપ વાળા છો. તો અમે હોય ગમે ને અમે ગમે અમારે તમારે કે મુસલમાનની જરૂરત નથી. એવું કોણે કહ્યું? આ કે અમીર શાહ. કચ્છના ચારે બાજુ થયેલા વિકાસમાં આજે નાના નાના ગામડા છે એ પોતાના હિસ્સાનો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જો નર્મદાનું પાણી છે ગોરડો સુધી પહોંચી શકે છે તો એ સરહદી વિસ્તાર છે, તો આ પણ સરહદી વિસ્તાર છે. ધીરે ધીરે આટલા વર્ષો ગયા તો ગયા, હવે એમના સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે. ઉત્તર કચ્છ વિસ્તારમાં, કચ્છના ઉત્તરી ભાગમાં મોટા બાંધા ગામ આવેલું છે દિનારાથી આગળ. ત્યાં હું આવેલી છું, કાળો ડુંગર જવાના રસ્તા પર આવે છે. અને આ આજુબાજુના ગામોમાં અમે મસ્ત જ ફરી રહ્યા હતા, પછી ખબર પડી કે અહીંયા પાણીની બહુ તકલીફ છે અને એટલા માટે અહીંયા પહોંચ્યા. આ નાની છોકરીઓ પણ છે, બાકીના બહુ બધા લોકો છે. આ લોકોને અહીંયા 2 ટાંકા બનાવેલા છે અત્યારે. આ ટાંકા પણ કઈ પરિસ્થિતિમાં છે કે એમણે ટેન્કરથી ભરાવ્યા છે, પોતપોતાના ખર્ચે ટેન્કરથી એ મંગાવે પાણી. આવે એટલા રૂપિયાનું ટેન્કર થાય એના પછી એ ભરે. અને આ પાણી પીવા માટે વાપરશો કે આ શેના માટે ભરી રહ્યા છો? પીવા માટે. આ પીવા માટે. શું નામ તમારું? ફાતિમાબાઈ. શરમાઈ રહ્યા છે. તમારું શું નામ છે? અચ્છા, અને તમારે પાણીની તકલીફ છે એવું કહી રહ્યા હતા? પાણી જાતા ભાઈ રોલી સોલી ભર્યું બેઠા તેમ. તો ક્યાં ભરવા ક્યાં જાવ બાકી? એના રાજામાં એટલે છડાયું था. મારે તો અહીંયા ટ્રાન્સલેશન જોઈશે. પાણીની તકલીફ ઢેગ હે. હા, એટલે રોલી ભર્યું પાણી તેમ. રોલી ભર્યું એટલે એટલે રખડીને પાણી ભરીએ. ભર્યું તા તેમ. હા, કામે દોડી પાણી માથે ભરીને લઈને આવે. લઈને આવે. પીવાનું છે, લુગડા ધોવાનું છે, મળે કરવાનું છે. સમજ્યા? તો કેટલું જવું પડે? દૂર જવું પડે છે ભરવા? નથી, અહીંયા બાંધામાં છે પાણી. બાંધામાં છે પાણી. કૂવો છે. કૂવો કેટલો દૂર હશે? કૂવો ઘણો લગભગ 5 કિલોમીટર થઈ ગયા છે. પાલી વાંટ નથી આવતી, પેલી વાંટ ભેંસું બાંધી પડી હશે. હા, એને ખેતરમાં કૂવો છે. અચ્છા, પેલી આમ ચાળીથી નીચે નથી ઉતરતી. અહીંયા. અચ્છા, પેલું જીલ જેવું બનાવ્યું છે ત્યાં? હા, અહીંયા. અચ્છા, વીરડી બનાવી છે ત્યાં? હા, અહીંયા વેરડી નથી, ઓલા ભેંસું બાંધી પડ્યું ને આ ખેતર છે ને. હા, અમે જઈને આવ્યા. ચાળીમાં નીચે ઉતરે છે, અહીંયા કૂવો બનાવેલો છે, અમારો પોતાનું કૂવો, એને ધણી ખેતરવાળી બનાવ્યું છે. તો ત્યાં જવું પડે. ત્યાં પાણી આવે છે સારું? ત્યાં પાણી આવે, પછી અમે પીવા મળે. હું તરસે મરતા હોય ક્યાં જઈએ? આ તો પ્રાઇવેટ છે, જે આવે તો આવે, એનો નંબર લાગે તો આવે ને જવાબ દઈ દે કે અમારો આટાણે નંબર નથી. આખું ગામ છે, ગામમાં કેટલો
ટાંકો ત્યાં છે આગળ નીચે પાછળ છે મશીન નું છે ને માનું ઘટી છે વાં છે પાણી ત્યાં નથી આવતું પાણી પાણી બહુ આવતી માથેથી ભરવાનું ઠલાવવાનું ત્યાંથી માથે ભરીને લાવવાનું પછી ઠાલવવાનું ને પછી પીવાનું અને અહીંયા ટેન્કર માંથી નાખ્યો તો ટેન્કર ના તો કેટલા પૈસા થાય ટેકર જ 1000 રૂપિયા થી અચ્છા એ 600 કહી રહ્યા છે હાવ ના એને ખબર નથી અચ્છા હા એને ખબર નથી 600 થાય 600 રૂપિયા થાય એક ફેરાના એક ફેરાના હા બરાબર 600 અને પછી આમાં ને આમાં નાખવાનું તો તમે કમાવશો એમાંથી જે હાવ કમાણી શેમાંથી થાય તમારી હા કમેણી એમાં અમે કોકની નોકરી કરી કે એની ભેંસું દૂધ નીકાળીએ ચારીએ હા, હા. જંગમાં એટલે ચારવા જઈએ હા 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 ને અને શેઠિયાનું દૂધ કાઢો. પાડીએ તો તમારું ઈ અમને પોતાની નથી ભેંસો? 10,000 ખાનો પગાર દે અચ્છા અચ્છા એટલે એમાં રોટી રોજી હાલે અચ્છા છોકરાઓ તમે શું કરો છો ભણવા જાવ છો હા ક્યાં કયામાં ભણે છે ખીસરા તીસરામાં તો શું ભણેલા વિને થાય હાવ ભાડેલા નિસાર મે બી નેતા મળે હા નિશાળમાં જાય છે ને ભણવા પાણી જે થા કે જે તકલીફ હે તમારે નિશાળમાં આવે છે પાણી ત્યાં સારું પાણી આવે હા આવે ને हाँ बहन उधर बनाते हाँ खीसरा बनता हूँ इधर नहीं बनता हूँ इधर नहीं बनता अलग जगह बनता है अच्छा तो वहाँ पानी मिलता है वहाँ पानी मिलता है अच्छा और यहाँ पे बहन जाती है तुम जाते हो पानी लेने मैं नहीं जाता तो क्यों नहीं जाता तू बहन ही क्यों जाए मैं नहीं जाता हूँ शर्म आती है नहीं एड़ी कुएं जी पानी को कर जो को आजाद ले पानी जो तकलीफ है जी मोटा तो हदा जी तर न थो पण पानी से न तर અને મોટા બાંધા ગામમાં ખાલી ટાંકો આજુબાજુ બેસેલા માણસો બધા દેખાતા હશે તમે શું કહી રહ્યા હતા પાણીનું કેટલા દિવસે આવે છે 15 દિવસ મહિનામાં નથી એક વખત આવે છે બેન હું સાચું કહી દઉં હો બેન આ રમજાન મહિનું છે પાણી આવતો નથી આ મોટા મોટાની ગાડીઓ હલે છે અને એને શું આંખ છે કે મારા કને 2 કરોડ રૂપિયા પડ્યા આવે તો મને શું વાંધો 2000 રૂપિયા દીને ભરાઈ લઈએ બીજા પબ્લિક બધા હું મરે છે આખા ગામના પૂછા કરે પાણીની તકલીફ છે આખા એરિયામાં નથી હા લાઈટ ચાલુ એ કરશે ખોટું નતું કહો છો મહિનામાં 2 વખત આવે તો આવે ને તો આવતો જ નથી તમને શું લાગે છે તમે કેટલી વાર આવે છે તમે કયો 15 દિવસ પછી જ આવે તો પણ મહિનામાં એક જ વાર આવે એક ઈ જ 100% વાત છે ને અચ્છા એ વાત સાચી છે ગામના ઉપર સરપંચ છે એને પૂછા કરી લો ક્યાં છે ગામના ઘરે જ છે બીમાર છે એમના ઘરે છે બીમાર છે અચ્છા નહીં એટલે પણ અહીંયા નર્મદાનું તો નથી આવ્યું ને આવે આવે જ ને જોયું જ નથી બેન કેવું છે પાણી તો નર્મદા તમારું આવે જ નથી ડેમનું પાણી આવે છે ડેમનું આવે છે ને બાંડી ડેમ છે ને એનું ખારું પાણી આવે છે તમે પીને જોઈ લો અમે અચ્છા અમારું ખારું પાણી આવે છે ખારું પાણી આવે છે ચાય પણ એનાથી નથી હાલતી અચ્છા તો તમે પીવાનું પછી ક્યાંથી લાવો ટેન્કર થી બોલાવો છો ટેકર થી હા 600 ટેન્કર અમેથી 500-700 રૂપિયા લઈએ છે મહિનામાં 2 વાર વખતમાં પાણી આવે છે બરાબર ને આજે તમે જોઈ લો ટાંકો ખાલી પડ્યો હોય જેને ફોન કરી તો કસ્ટમર કોઈ ફોન ઉપાડતો નથી કે આવી જશે હવે પબ્લિક ક્યાં જાય એટલે આવું ખાલી ઉનાળામાં થાય છે કે બાકી આખી જિંદગી આવું એમ જ થાય છે 55 વર્ષ થાય 55 વર્ષમાં આમ જ છે બેન 55 વર્ષમાં પાણી પૂછા નથી કરી ભલે ગામને તમને મહિનામાં 2 વખત આવે છે આવા કેટલા ગામડા હશે આવડા તો લખું ગામડા છે ના એટલે આ બાકી ત્યાં બધે તો આગળ તો આવે છે શું 15-16 ગામડા છે એવા કે પાણી મળતો જ નથી 15-16 ગામડા છે આ ઉત્તર કચ્છના હા ઉત્તર કચ્છના સરહદ વિસ્તારના જે પણ ગામડા છે એમાં તમે ક્યાં પણ જાઓ 15 થી 20 દિવસમાં એક જ વાર પાણી આવે એ પણ એક જ કલાક આવે પછી શું કહે કે મોટર ખરાબ થઈ ગઈ પાણી ઉપરથી આવતો નથી એવી રીતે થાય બધાય બહાના આપવામાં આવે છે હા અચ્છા શું ચૂંટણી એટલે તમારે અમારે ચૂંટણી આવે છે ને હા ચૂંટણી આવી છે એટલે ચૂંટણી આવે છે ને એટલે તમે પૂછા કરશો ને હા એટલે જ આયા છીએ વાત સાચી બાકી કચ્છમાં છે કે આટલે તો ચૂંટણી આવે ત્યારે તરત પૂછા કરી લો કે પબ્લિક શું છે જનતા છે મરું ગઈ હવે પાણીને કોઈ પૂછા નથી કરતો હા ના હું તો પાણીની જ પૂછા કરી પાણી રહી હશે છું. તો પબ્લિક જીવશે નહીં તો મરી જશે બે કુવા છે ભાઈ ખારા થઈ ગયા છે અત્યારે કુવાય ખરા થઈ ગયા છે તો તમે તમારે ત્યાં નેતા આવતા છે અમે તો મજૂર માણસ છીએ ખરેખર રોજો મોમાં જઈએ આપણે 500-600 રૂપિયા ટ્રેક્ટર લઈએ છીએ અમે ક્યાં જઈએ અમે પાણી તો મંગાવવું પડે ને આપણે જીવન જરૂરી છે ને બીજાને આટલું મોટા માણસ તો આપણે પોતે કામ કરી લે આપણે ક્યાં જઈએ બધા માણસ સની પબ્લિક તો તમારે પણ નેતા તો આવતા જ હશે ને પ્રચારમાં નેતા હમણાં નથી આવતો બેન વિકાસ હોય ત્યારે જ આવે વિકાસ હોય જ્યારે ચૂંટણી હોય ત્યારે જ આવે પૂછા કરે બસ બીજો ત્યારે પૂછા કરે તો તમે કહેતા હશો ને ત્યારે તો કેવી રીતે કામ થઈ જશે જે બીજેપી નો હોય કોંગ્રેસ નો હોય જે પણ આપણે નીતિ વાત કરીએ
કે તમારું કામ થઈ જશે. એટલે ચૂંટણી પૂરી થઈ બસ આપણે પછી પૂછા નથી કરતા. એટલે બધા સરખા જ છે. બધા એક જ છે. બીજેપી તો ભાઈ કોંગ્રેસ તો ભાઈ જોઈએ આપણે. તમારે આ વિસ્તારમાં કોણ ચાલે વધારે? આ વિસ્તારમાં કોંગ્રેસ. કોંગ્રેસ ચાલે. કોંગ્રેસ. તો એના નેતાએ શું કર્યું અહીંયા? એના નેતાઓ શું કરે? ભૂખ મારે છે અમારે વિગરમાં દાડી કરે છે. દાડીઓ કરવા જાય છે જે હું તરિયા વેચવા નીકળી છું એમ. કોંગ્રેસના બધા મોટા ચોર છે. ચોર જ છે. હું ખોલું કહું છું, કોંગ્રેસના જે મોટા છે ને બધા ચોર છે. અચ્છા. હા, જો ન તો ભાજપ વાળા સારા છે તો? ભાજપ વાળા ઠીક છે, હજી 2 રૂપિયા જેવી ઠીક છે. આ તો કેમ પડી ગઈ કોંગ્રેસ? પહેલેથી પેઢી હતી ને, પેઢી હમણાં પડી જાય તો આપણે વિચાર સૌ પહોંચે કે પેઢી કેમ પડી ગઈ. એમ છે બેન. ના, વાત સાચી છે. તમે જે કહી રહ્યા છો એ તમને શું લાગે છે? તો પછી કોંગ્રેસ કેમ પડી ગઈ એ પૂછી રહ્યા છે એમાં. બેન હવે શું? ભાઈ માણસોની પેટ ખાઈ ગઈ. શું? ભાઈ માણસોની આ છત ચાલુ હતી, મિટ્ટી કામ. દુષ્કાળ વરસ હતા, 40 થી 45 વર્ષથી. બરોબર. એનામાં નાના છોકરા બચલા 2 8 દિવસ લઈને ધાવણ લઈને રણમાં લઈ જતા હતા. એની પેટ પડી છે ગઈ કોંગ્રેસ ભાઈ. હવે તો કોંગ્રેસ આવે નહીં. ફૂલ કઈ હું કોંગ્રેસ આવે નહીં. ભલે લાઈટ ચાલુ ને ખોલો ખોલો જો કામ મસ્જિદમાં વાયદા નહીં કામ તો કરી નથી જો. આ મસ્જિદ છે ને તમારો મદીર ને અમારી મસ્જિદ, આમાં વાયદા કરી ગયા હજી કામ નથી થયું. પછી શું કારણે તમે વાયદા કરો છો? આ કોંગ્રેસ નહીં આવે, હું ખોલું કહું છું. હજી તો મોદી માર જીએ પાણી મળે કે ન મળે? ભાજપ में ખોલું કહીએ છીએ, ભાજપ में હવે પાણી મોદી આપશે તો ભાજપ में 550 નો કહે તો મતની ચિઠ્ઠી ભેરી કરી લખી દઈ પેટીમાં નાખી દઈએ. 550 મતરી. અચ્છા, આના 550 મત છે ગામના? 550 ક્યાં વધારે ને? 850 900 છે. એક જ સહી લઈને એક જ મેં ભેગી કરીને બધાને મોદીને મોતરી. એટલે પાણી આપશે તો મોદીને વોટ આપી દેશે. બધા આપી દઈએ મત. આ કોંગ્રેસ વાળા તક કાંઈ નથી, દાડીઓ કરવા જાય છે. હું જે કાઠી આપણે વેચવા જઈએ પેટ વાસ્તે એમ છે બેન. બધા કુડા છે કોંગ્રેસ વાળા. અચ્છા, છોકરાઓ નાના છોકરાઓ બી રોજા રાખ્યા છે? ના ના, એ તો એમ જ ફરે છે બેન. બધા રોજા હતા. આ બધાને બી છે? છોકરું છે આનું રોજો છે. રોજો છે તો હવે ક્યારે જમીશ? 7 વાગે. સવારના 5 વાગે બંધ કર્યો, 5:30. હું એમ પણ સંધ્યાના સમયે સાંજના સમયે આવી છું. અમે તો આપી જાઓ. અમદાવાદ થી આવે છીએ. અમદાવાદથી આયા હતા ને? હા, તો અમદાવાદમાં કોંગ્રેસ છે કે ભાજપ છે? ભાજપ છે તો ત્યાં. ભાજપ વાળા કે પાણી આવશે તો તમારો વારો છે. 800 મત ભેગા એક મિનિટ કાઢે. નહીં આવે પાણી તો આવતો નહીં, પેતી લઈને આવતો. હું ખોલું કહું છું, મારે કને ક્યાં તમારે કને મેં મોદી કને 5 રૂપિયા લેવાના છે? તમારે કને મેં મંગ્યા મેં 5 રૂપિયા? તો મોદી પાણી મોકલશે ચૂંટણી આગળ તો પાણી આવશે. પહેલે પાણી ગામ ને પહેલે પાણી ને પાણી નહીં ન તો પછી કાંઈ નહીં. તો કોંગ્રેસ વાળા તો આમ પડ્યા છે, એને આપી દઈશું. આગમાં મૂકી દઈશું. આગ બારતી હોય ને તો એમાં મત બારણું છે, કોંગ્રેસ બાજુ બારી દઈશું. બાળી દેશો એમ? વોટ હરગાઈ નાખશું. અમારા વિસ્તારમાં બંને વિસ્તારમાં જે છે ને ભેંસો અમારે કને ઘણી છે. ગામમાં ભેંસો ગાય ઘણી છે, પણ ગામડામાં માણસ ક્યાં છે? આપણે જવા જઈએ તો માલધારી માણસ ક્યાં જઈએ? ટેકર ના 500-600 રૂપિયા લઈએ. એક જણા કને 50 ગાય હોય તો ટેકર કેટલા ખપે? આપણે તમે ગણતરી કરી લો. પાણીને આપણે રાહ જોવા જઈએ ત્યાં માણસ મરી જાય. હા, એટલે આ નાના નાના બાળકોનો પ્રશ્ન છે. હું કહીશ કે આ બધાને બતાવો એક સાથે. આ ખાલી કોઈ એક ગામનો પ્રશ્ન નથી, આખી પેઢીનો પ્રશ્ન છે. આ બધા બાળકો મોટા થઈને ક્યાં જશે, શું કરશે, એ બહુ ગંભીર સમસ્યા છે. કેમ કે એમાંય છોકરાઓ તો પાણી ભરવા જતા નથી. બિચારી છોકરીઓ દર વખતે જાય છે પાણી ભરવા માટે. તો આ બધા જ બાળકો સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે. રાજનીતિની વાતો એટલે કરી કેમ કે ચૂંટણી આવે છે, પણ એ બધાથી ઉપર ઉઠીને જોઈશું તો કચ્છના ચારેય બાજુ થયેલા વિકાસમાં આજે નાના નાના ગામડા છે એ પોતાના હિસ્સાનો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જો નર્મદાનું પાણી છે દોરડો સુધી પહોંચી શકે છે તો એ સરહદી વિસ્તાર છે, તો આ પણ સરહદી વિસ્તાર છે. ધીરે ધીરે આટલા વર્ષો ગયા તો ગયા, હવે એમના સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે. પાણી જોઈએ છે ને બધાને? હા, તમારે તો ભરવા જવાનું નથી, આ છોકરીઓને બિચારીને જવાનું છે. છોકરાઓ જાય છે? છોકરીઓ જાય. અચ્છા, હા. શું પાણી? હા, તકલીફ છે પાણી ની. તમે બીમાર છો? કયું મને? અચ્છા, તમે ઉપસરપંચ છો ગામના? હા, બરાબર. તો અમારા અહીંયા ગામમાં પાણીનું એક અઠવાડિયું થઈ જાય, પાણી કે કાલે આવી જશે. ભાઈ ક્યારે આવશે કે એનું કોઈ છેડો આવશે કે અઠવાડિયામાં આવી જશે?
અઠવાડિયા તો પાણી વગર ખાવા વગર એક દિવસ હાલી જશે. પાણી વગર 1 કલાક ન હાલે. તો તમે બેન તમે વિચાર કરો, વાતું મોટી ન કરો, પાણી પીરો, પાણી લ્યો ન દેજો. પછી આજે અહીંયા 3 કિલોમીટર છે કૂવો, રોડ ઉપર તમે જોજો. અહીંયા બધું ભેંસું, અહીંયા 200 ભેંસું છે, 250 ભેંસું છે. અહીંયા પાણી પીએ. અને જે માણસો છે બિચારા અમુક 500 રૂપિયા દે ઓલા ટેન્કરના. બાકી જે ગરીબ છે બિચારી બાજુ હું ભરવા જાય છે. ચોકારો એ તો ભરાવી લે છે કદા વખતે. वो बेचारा गरीब क्या जाए, 500 रुपया लिए से एक टंकर 10-12 भैंस हुए तो ये तो आवे पूરું થઈ જાય. 5 વર્ષ જા પાણીનું કાંઈ ને 5 વર્ષ ભાગી જાય. જે તાલુકા સભ્ય હોય તોય ભલે, જિલ્લાનું હોય તોય ભલે, જે ધારાસભ્ય હોય તોય ભલે, આ વિનોદ ચાવડા છે, સંસદ સભ્ય છે, કે પૂછા ક્યાં છે ગામડામાં શું હકીકત છે. એ લોકો એવું વિચારતા હોય કે તમે વોટ નથી આપતા? ના ના, વોટ તો અમે બેન વોટ હવે આંકડા આવી જાય છે. એ તમને ખબર પડી જાય કે આ મોટા બાંધાના ફલાણે ભાજપમાં આટલા ગયા, કોંગ્રેસમાં આટલા ગયા, કોંગ્રેસમાં આટલા ગયા. તો આંકડાની ખબર પડી જાય, એને બધી ખબર છે. અમારા તો આ બધા ડે ભાજપમાં છે, ત્યારે જાઓ છે. હા, હું પોતે ભાજપવાની છું. અચ્છા, તમે ભાજપ વાળા છો? હા. અચ્છા, તો પાણી તો હજી કાકા તમે કોંગ્રેસ વાળા છો ને? તમે ભાજપ? અમારા ભાઈ છે, મુજા ભાઈ છે. આમાં બધા હમણાં એક જ કુટુંબના છું. અચ્છા. હા, 550 મત છે. તો એ પાણી નથી આવતું? 550 મત છે. જ્યાં જઈએ પૂછે કર ને પણ કાંઈ ને પાણીની પચા નહીં. એની ઘર જોવે ચૂંટણીની ત્યારે તમને પાણી આવી જશે, આવી જશે, આવી જશે, બસ પછી પૂરું. આ હકીકત છે. કેજરીવાલ કે જેલમાં રાખી દીધું. કેજરીવાલ પર શું માનો? આ કેજરીવાલ જે ઉભો રહ્યો તે કાંઈક મોટો તૂટી જાય. આ કેજરીવાલને જેલમાં રાખી દીધું. એ પોતાનું ઘરનું કાનૂન વાપરાય છે. આ અઠવાડિયું છે ને એ અમિત શાહ કે આ જે એસે અમારો ઘરનું કાનૂન છે. ઘરનું કાનૂન તો આ પબ્લિક વિચારી ક્યાં જાય બેન? તો તમે તો ભાજપ વાળા છો. તો અમે હોય તો ગમે એવા ને અમે ગમે એવા, અમારે તમારે કે મુસલમાનની જરૂરત નથી. એવું કોણે કહ્યું? કહ્યું? આ કીધે અમીર શાહ. અચ્છા. હા, એ મારું ઘરનું કાનૂન વાપરાય છે. આ મુસલમાન હિન્દુસ્તાનમાં રહેવા નથી, ભલે પાકિસ્તાન જાવે 2000. એવું કોણે કહ્યું? હા કીએ છે ભાજપ વાળા. બે કોણ કીએ? બે કોઈ ને કીએ. હા, અચ્છા. પણ અહીંયા જેમ કે ઉદાહરણ તરીકે આ મિયા હુસેન છે ધોરડોમાં, તો એ પણ તો મુસલમાન છે. એ લોકો તો ખુશ છે બધા. ભાઈ મોદીનું માણસ છે. હા, એટલે તો પણ એવું નહીં, મુસલમાન છે તો એ મોદીનો માણસ છે. મુસલમાન છે પણ એને પાસે તો મોદી આવે છે. એને બાપાની રાખેલી છે. એ જ્યારે આ ટપાલ ઉપાડતો હતો ને મોદી, ત્યારે અહીંયા એને ગુલબેગ પાસે હતો. હા, ટપાલ ઉપાડતો હતો, હોટલ તો ચા કરતો હતો. એટલે હું એ જ કહું છું કે એમને જરૂર ના હોય તો એમને શું કામ રાખે? હવે એને કઈ કાંઈ પરવા તો એ ડાયરેક્ટ એને જરૂરત નથી. મોદી છે કોઈ વાત કરવી હોય તો એને દોરડોનું પહેલા કામ. એટલે જ કહું છું કે ધોરડોનું બી કર્યું ને. આ દોરડો મિયા હુસેન મારા નાતાવાળા છે. હા, હું પોતે ગયો હતો. હા. હા ભાઈ, આ અમારું કામ આ કોમિટી એટલે તમારું બાકી રહી ગયું છે તો એ તમે આશા રાખશો તો થશે. બાકી એવું તમે માનો કે સરકાર તમને ઈચ્છતી જ નથી તો કેવી રીતે? બસ હા, આશા તો અમે રાખે છે. અચ્છા, એટલે 25 વર્ષથી આશા રાખે છે એવું કહી રહ્યા છો? શું આપણે કેટલી રાહ જોઈએ? આપણે અમારી 50 ના લગભગ કેટલા 30 વર્ષ થઈ ગયા. અમે રાહ જોઈએ છે કે અમારી 50 નોકરી થઈ જશે. મોટા ડિનારા, મોટા બાંધા, ઢંડી ગામ 3 ગામ છે, બરાબર છે, 7માં. એટલે આ ઉપર સરપંચ છે અમારો, લગભગ 30 વર્ષથી રાહ જોઈ છે. હજી નથી 50 અમારી અલગ થતી. હવે ઉપર સરપંચને પૂછા કરી લો કેટલી રાહ જોઈએ અમે. આપણે મોટા માણસ હોય તેનું તરત કામ થઈ જાય. બાકી ગરીબ માણસ હોય એટલે મજૂર માણસનું કોઈ કામ કરતો નથી, નહીં કોઈ આપણે સાંભળી છે. એટલે આપણે જઈએ તો મોટા માણસ પાસે જઈએ તો આપણે કોઈ સાંભળતો નથી. મજૂર માણસને કોણ સાંભળે? ચૂંટણી આવી ગઈ ને એટલે ચૂંટણી પછી અમારી પંચાયત તો નોકી થાય છે. ફાઇલ તૈયાર થઈ જશે, 100% થઈ જશે ચૂંટણી. આ બધી ઇન્ડસ્ટ્રી આવી રહી છે તો પાણી આવી જશે. જરૂર કાંઈક તો થાય ને. આપણે ઘરનું માણસ હોય અને સરપંચ હોય તો સરપંચને આપણે પૂછીએ ભાઈ શું કામે નથી.
સરપંચ તો કોઈ આગળ રજૂઆત કરે તો આવી જાય.